બાળ મિત્રો, આજની વાર્તાનું નામ છે ઉપકારનો બદલો અપકાર. એક કૂતરી હતી. કૂતરીને 4 ગલુડિયા હતા. રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા નહોતી. શિયાળો આવી પહોંચ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્ચા ઠંડીમાં ધ્રુજવા માંડ્યા. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો બધા બચ્ચા મરી જશે. નજીકમાં એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ભાઈ, મારા ગલુડિયા તાડમાં મરી જશે. બખોલમાં જગ્યા હોય તો બચ્ચાને તેમાં રહેવા દો ને. કૂતરો ભલો હતો. તે બોલ્યો, બચ્ચાને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્યાં સુધી તાડ ઓછી થઈ જશે. કૂતરો જતો રહ્યો. જોત જોતામાં થોડા દિવસ વીતી ગયા. તાડ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરીને કહ્યું, હવે મારું ઘર ખાલી કરી આપ. કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢી કહ્યું, મારા બચ્ચા હજી નાના છે. એમને લઈને ક્યાં જાઓ? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની. કૂતરો બોલ્યો, ભલે, થોડા દિવસ રહો, પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજો. કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરાને દૂરથી આવતા જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્યો, હવે તો બચ્ચા મોટા થઈ ગયા ને. કૂતરીએ રોફ દેખાડતા કહ્યું, હા, બહુ મોટા થઈ ગયા છે. એ 4 ને હું 5મી ને તું છે એકલો. જરા પણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનો માનો જતો રહે અહીંથી. કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટા મોટા 4 ડાઘ્યા કૂતરા બહાર આવ્યા ને જોરથી ગુરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ક્યાંથી ચાલતો થયો. પણ ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના ઉપર ઉપકાર કર્યો પણ એને અપકાર કરી બદલો વાળ્યો. બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે. એટલે સમજીને વિચારીને જ ઉપકાર કરવો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.